કોઈ પણ ફળ કાચું ન ખવાય, ફળ પાકે તો જ ખાવાને યોગ્ય થાય, પ્રસાદમાં લેવાય. અને આપણા 100 જન્મના નહીં, હું તો કહું છું 1000 જન્મના પુણ્ય પાક્યા કે આપણે કારતક મહિનામાં હરિદ્વારમાં ગંગાજીના ખોળે ભાગવતજી લઈને આવ્યા. એટલે પ્રભુનો, મારા વાલાનો આભાર માનીએ કે તમે અમને આ મોકો આપ્યો છે. નહીતર ભગવાનની જો ઈચ્છા ન હોય ને તો આજે આપણી આંખની પલક આમ પડે ને એ ઊંચી કરી નહીં શકાય આપણાથી. એક હવાની લહેર જે આમ ચાલે ને એ બીજી વાર આમ ના ચાલી શકે જો એની ઈચ્છા ના હોય તો. ચતુર્ભુજ નારાયણ, સૃષ્ટિનો પાલન કરતા, જગતનો પિતા, કૃષ્ણમ વંદે જગતગુરુ. માના ખોળે જન્મ લઈને માનવ થઈને આવ્યો, એની હિંમત જુઓ. માનવ થઈને એને જન્મ લીધો, ગાયો ચરાવી, સામાન્ય વ્યક્તિ રહીને, અને એવા કર્મ કર્યા કે આજે આપણે એમને ભગવાન તરીકે પૂજન કરીએ છીએ. એમના ઘરે ઘરે ભાગવતજીના ગુણગાન ગવાય છે. નહીતર તો હતા તો ગોવાળિયા માણસ જ. હા, એટલે જીવમાંથી શિવ થવાનો રસ્તો પ્રભુએ આપણને બતાવ્યો છે. આ ગંગાજીમાંથી આપણે એક તાંબાની લોટી પાણી લઈએ તો પણ એ જ ગંગાજી છે, અને પેલી વહેતી ધાર જે માની છે એ પણ એ જ ગંગાજી છે. સમજનો ફેર છે. તમારામાં સદબુદ્ધિ હોય તો તમે સમજી શકો કે આ પણ ગંગાજી છે, અને આનું એક જ ટીપું જો જીવવા પર મુકાઈ જાય ને તો મરણ થયા પછી પણ આત્માને સદગતિ મળે છે. એવું આપણું સનાતન ધર્મના દરેક ગ્રંથોમાં ગેરંટીથી કહેવામાં આવ્યું છે. તેવી પતિત પાવની ગંગાને નમસ્કાર કરીએ, ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીએ, અને વ્યાસજી મહારાજને, સુખદેવજી મહારાજને ધન્યવાદ કરીએ કે એમણે આ ગ્રંથ આપણાને આપ્યો કે આપણે પ્રભુની લીલાને વર્ણન કરી શકીએ, શ્રવણ કરી શકીએ, ગાઈ શકીએ. કારણ કે પ્રભુની જે પણ લીલા થઈ છે એ પ્રભુ સિવાય કોઈ અંતથી ઇતિ સુધી કોઈ કહી શકે નહીં. સ્વયં ભગવાન પોતે જ પોતાની વાત કરે તો જ આપણાને ખબર પડે કે ભગવાન કેવું જીવન જીવ્યા, ભગવાને શું કર્યું અને આપણે શું કરવાનું. એટલે વ્યાસજી જે છે, સુખદેવજી છે, એ પણ કૃષ્ણના જ અવતાર છે, પણ સ્વયં ભગવાન એક માત્ર કૃષ્ણ છે. આ બધા અંશ અવતાર છે ભગવાનના. સૌએ મળીને એક વાત હોય કે ભાગવત કરવી, એક ભાગવત કરાવવી. ભજન કરવા, ભજન કરાવવા. કરાવવા એટલે પૈસા આપીને મારા ભાઈઓને બોલાવો, આ ગાંધર્વો આવે, આ બધા શ્રાપિત ગાંધર્વો છે. ઉપર કંઈક ભૂલ થઈ હોય એટલે આવવું પડે ભોગવવા થોડુંક નીચે. એટલે ભજન કરવા અને કરાવવા, પૈસા આપીને તમે ભજન કરાવી શકો, પણ પોતે ભજન કરવા માટે શું જોઈએ? તન, મન, ધન ત્રણેયની જ્યારે પૂરો સંજોગ બેસે તો તમે ભજન કે ભાગવત કરી શકો, કે અહીંયા આવીને બેસી શકો. હા, એટલે કીધું છે આપણા કોઈ ગુણીજને કે ભજન કરી લે પ્રાણિયાને પછી ભજાશે નહીં. સાંભળજો, તમે જેટલા બેઠા છો ને એટલા મારા માટે હીરા છો, કોહિનૂર હીરા છો, અને ભગવાન માટે સૌથી પ્રિય છો. નહીતર ઘણા એ વિચાર્યું હશે આવવા માટે આપણા ત્યાંથી, પછી છેલ્લે જતા કેન્સલ કર્યું હશે
મારે તો આ કામ છે ને મારે આમ થાય ને મારે એમ ન થાય ને, એ બધા બાના કોણ આપે? ઉપરવાળો એને મગજમાં આપી દે કે તારે હજી લાયકાત પાકી, તું લાયકાત કર, તારી લાયકાત આવે પછી તને હરિદ્વાર લઈ જઈશું, ને હરિદ્વાર જઈશું તો બી તું ફરીને હોટલોમાં જમીને અચર પચર ખાઈને હેરાન થઈને પાછો પૈસા ખર્ચીને ઘરે જજે ભાઈ, પણ તને ભાગવતજી હરિદ્વારમાં મળે એ હમણાં તારું નસીબ નથી. હજુ ભજન, હજુ ભજન, હજુ ભજન કરો. હા, એટલે તમે જેટલા બેઠા છો એના માટે કહું છું. અને જે મારા ગાયત્રીબેન શાસ્ત્રી યુટ્યુબ પર સાંભળી રહ્યા હોય અને આજ પછી સાંભળશે એમના માટે એક વાત કરું છું કે ભજન કરી લે પ્રાણિયાને પછી ભજાશે નહીં. ગેરંટી છે, ભજન કરી લે પ્રાણિયા પછી ભજાશે નહીં. આ કાયા થાશે તારી ઝાંઝરી પછી તો બેઠું રહેવાશે નહીં. હા, જો આ ઉંમરે આપણાને ખુરશીની જરૂર પડતી થઈ ગઈ હોય, 2 જણ વ્યક્તિ પકડતા હોય ત્યારે આપણે થોડુંક ચાલી શકતા હોય ઊંચું નીચું થવામાં, તો વિચાર કરો કે આજ પછીના 2 વર્ષે પછી આપણી શું હાલત થશે? પછી શું 3 કલાક આપણે કથામાં બેસી શકશું? નહીં બેસાય. હા, એટલે આ જ વાત યાદ રાખવાની. અત્યારે થયું, આજ થયું, હમણાં થયું, તે ધર્મ, તે જ સત્સંગ, તે પૂજન, તે જ પુણ્ય, તે જ દાન, તે જ તપ, તે જ સ્મરણ. હા, બાકી બધું જ વ્યર્થ. આ મિનિટ ગઈ, પાછી નહીં આવે. હા, એટલે એક સેકન્ડ જે આપણી પાસે આ હરિદ્વારની છે ને, બધા જ ભગવાન પાસેથી એક સેકન્ડ પકડી જ લેજો. લાવો, પકડી જ લેજો. આનંદ કરજો, આનંદ કરજો બધા.